ભાઈ મારી ચેનલ જાનકી બ્લોગ તમે મારા બધા દર્શક મિત્રો જોવો છો। મારો વીર માંગડાવાળા દાદાનો વિડીયો પણ ખૂબ સારો એવો વાયરલ થયેલો અને અત્યારે હું દ્વારકાથી કોટડા આવ્યો છું 400 કિલોમીટરથી। તો આપણે અહીંયા કોટડાની અંદર જે માતાજીની પ્રસાદી મળે છે એ પ્રસાદીના મારે આજે તમને બધાને દર્શન કરાવવા છે કે પ્રસાદી જે લોકો બનાવે છે અહીંયાના લોકો કેટલી સેવાથી કામ કરે છે અને ખૂબ સારું આ બધા લોકોનું કામ છે। ફ્રેન્ડ્સ જો આ બાજુ જે છે તે માતાજીનો પ્રસાદ મળે છે। ચાલો માતાજીનો પ્રસાદ કેવો હોય છે આપણે જોઈ લઈએ। જો આ છે તે માતાજીની લાપસી છે। ખૂબ સરસ મજાની એવી માતાજીની પ્રસાદી મળે છે। ભાઈ આ શું છે માતાજીની લાપ? આને શું કહેવાય? આ પણ માતાજીની પ્રસાદી જ છે અને આ છે તે ગાંઠિયા। હા આ છે તે રોટલી છે માતાજીની। અહીંયા રીંગણા બટેકાનું શાક। જય માતાજી। જય માતાજી। જો આવી રીતે માતાજીની પ્રસાદી ખૂબ સારી એવી પ્રસાદી અહીંયા જે છે કોટડા તે લાપસી અને ખીચડી માતાજીની ખૂબ પ્રખ્યાત છે। આ છે રીંગણા બટેકાનું શાક, આ દાળ અને આ ભાત છે। જય માતાજી। હા કાંઈ વાંધો નહીં। જય માતાજી। તો હવે આપણે અંદરનું રસોડું છે તે માતાજીના રસોડાની કેવી કામગીરી છે એ આપણે જોઈશું। ખૂબ સરસ અને વિશાળ એવું મોટું રસોડું છે। કઈ રીતે અહીંયા રસોડાની અંદર કામની વ્યવસ્થા છે, આવી રીતે બેનો રોટલી બનાવે છે। ખૂબ સરસ એવું એકદમ માતાજીની પ્રસાદી માટેનું કામ થાય છે। બા રોટલી બનાવો છો? બધું સેવાનું કામ હોય છે અહીંયા। બધા લોકો માતાજીની યથાશક્તિ પ્રમાણે સેવા કરતા હોય છે। જો આ લોટ બનાવે છે, લોટમાંથી પછી એટલી બધી રોટલી અને શાક ને બધી જ વ્યવસ્થા અહીંયા આ સરસ મજાનું એવું મોટું રસોડું છે। તો હવે આપણે આ બધું જોઈએ છીએ ભાત। ભાઈ શું બનાવો છો આમાં? ભાત બને છે। ખૂબ સરસ। લ્યો જાનકી બ્લોગ ભાઈ મારી ચેનલ જાનકી બ્લોગ તમે મારા બધા દર્શક મિત્રો જોવો છો। મારો વીર માંગડાવાળા દાદાનો વિડીયો પણ ખૂબ સારો એવો વાયરલ થયેલો અને અત્યારે હું દ્વારકાથી કોટડા આવ્યો છું 400 કિલોમીટરથી। તો આપણે અહીંયા કોટડાની અંદર જે માતાજીની પ્રસાદી મળે છે એ પ્રસાદીના મારે આજે તમને બધાને દર્શન કરાવવા છે કે પ્રસાદી જે લોકો બનાવે છે અહીંયાના લોકો કેટલી સેવાથી કામ કરે છે અને ખૂબ સારું આ બધા લોકોનું કામ છે। માતાજીની સેવામાં ખૂબ તત્પર હોય છે બધા દિવસો માટે। તો આપણે આ ભાઈ સાથે થોડી વાતચીત કરીએ કે અહીંયાનું કેવી રીતે આ લોકો કામ કરે છે। ભાઈનું નામ છે લાલભાઈ। લાલભાઈ અત્યારે ભાત બનાવે છે। લાલભાઈ થોડી ઘણી માહિતી આપશો? થોડા આ બાજુ આવી જાઓ તો તમે દર્શક મિત્રો આ બાજુ આવી જજો, આપણા ફ્રેન્ડ બધા। લાલભાઈ કેટલા ટાઈમથી તમે અહીંયા કામ કરો છો? 6 વર્ષથી। સરસ સરસ। અને સેવામાં વાહ વાહ સરસ। 6 વર્ષથી કામ નહીં પણ માતાજીની સેવા કરે છે અહીંયા, કોઈ પણ પ્રકારનું કાંઈ લીધા વગર એમ। 20 જણાનો સ્ટાફ છે। બરાબર। સરસ સરસ। દર 9 તારીખે તમે અહીંયા આવો છો? હા હા હા। પછી બસ સરસ સરસ। આ બધું રાંધવાનું બધું રસોઈનું કામ ને એવું તમામ કામ? આ રસોડા બાબતનું બધું જ કામ આ લોકોની ટીમ આવતી હોય છે। એ બધું ઘણું બધું કામ હોય છે અહીંયા। હા હા હા।
આજમાં આ જેટલા લોકો દેખાય છે, આ બહેનો છે, આ બધા ભાઈઓ, બહાર આપણે જે કાઉન્ટર ઉપર જોયા એ લોકો, બધા જ આ લોકોની ટીમ છે. હા, અને આ ભાઈ છે તે ગ્રુપના એડમિન છે. બરાબર, સરસ સરસ. અને દરરોજ માટે અહીંયા ચામુંડા માતાજીના ધામમાં એટલી જ પ્રસાદી લેવા માટે ટ્રાફિક હોય છે. સરસ સરસ. અને અમુક દિવસે આના કરતાં પણ વધારે ટ્રાફિક હશે તો વાર તહેવાર પરબ હોય ત્યારે. હા 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 હા. પૂનમના દિવસે આ ભાઈઓ એવું કહે છે, સેવા કરવાવાળા લોકો, કે પૂનમના દિવસે આ જે જમવા માટે ડોમ છે એની બહાર પણ લોકોને જમવા માટે આપવું પડે છે, પ્રસાદી લેવા માટે આપવું પડે છે, એટલી બધી ટ્રાફિક હોય છે. તો ખૂબ સરસ મજાની એવી કોરડા, ઊંચા કોરડા માતાજીની જગ્યા છે ચામુંડામાંની. તમે લોકો આવો, પધારો અને ખાસ અહીંયા આવો તો માતાજીની પ્રસાદી લ્યો. આ ભાવિક ભક્તો જે છે, આ લોકો છે અહીંયા જે કામ કરે છે એની કામને જુઓ અને એમને પણ બિરદાવવા જોઈએ કે માતાજીની અથાશક્તિ પ્રમાણે કેટલું એ લોકો કામ કરે છે. તો અહીંયા જે પૂનમ, ચૈત્રી પૂનમ હોય છે, લોકો એવું કહે છે કે ત્યારે ખૂબ ટ્રાફિક હોય છે. તો ત્યારે કેટલીક મેદની હોય છે, કેટલા માણસો હોય છે એમ? હા હા હા. ત્યારે પણ અહીંયા માતાજીની પ્રસાદી લેવા માટે બધા લોકો તમે તત્પર હો છો? ત્યારે તો આમાં ટ્રેક્ટર ભરવા પડે. હા હા, ટ્રેક્ટર. બરાબર. હા હા, મિની ટ્રેક્ટરો. સરસ સરસ સરસ. તો ખૂબ સારું એવું કામ છે. જો ખૂબ મોટા મોટા એવા વાસણની અંદર, એટલે કે ટોપને એની અંદર આ બધી વસ્તુ બને છે અને માતાજીની પ્રસાદી બધા લોકો સુધી પહોંચતી હોય છે. હાલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે મળશું બીજા વિડીયોની અંદર. આ બાજુ અહીંયા આ દાળ બને છે. સરસ. અમે લોકો આવ્યા હતા અને માતાજીની પ્રસાદી લીધી. બધી જગ્યાએ ઇન્સ્ટ્રક્શન આપેલી છે ખાસ કે પ્રસાદ લેતી વખતે હોલમાં શાંતિ રાખવી, સ્વચ્છતા જાળવવી. બરાબર છે, એ તો આપણી જવાબદારી છે. અહીંયાથી આગળ થાળ, દાન, ભેટની પહોંચ અહીં મળે છે. જય માતાજી કાકા. અહીંયા આપણે દાન કે જે કાંઈ આપવું એ સ્વીકારવામાં આવે છે, એવું છે ને? આ થાળ, દાન, ભેટની પહોંચ એટલે એ શું કે આપણે થાળ ધરવાનો હોય એના માટેની પહોંચ અહીંયાથી મળે. બરાબર. બરાબર.